કેમ છો મિત્રો? આજના આ ખાસ એક્સપ્લેનર સેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગુજરાતના એક એવા પ્રદેશની વાત કરવાના છીએ જેની ભૌગોલિક પરિસ્થિતિઓ એટલી બધી કઠોર છે કે વાત ન પૂછો, પણ છતાંય ત્યાંની સંસ્કૃતિ અને ઇતિહાસ એટલા જ સમૃદ્ધ અને કલરફુલ છે. જી હા, તમે સાચું વિચાર્યું. આપણે વાત કરી રહ્યા છીએ કચ્છની. આજે આપણે એ જોઈશું કે કેવી રીતે કચ્છની કઠોર ભૂગોળ અને આ રણની રેતીએ ત્યાંના અદ્ભુત ફૂડ અને ભવ્ય ઇતિહાસને આકાર આપ્યો છે. આ માત્ર એક જગ્યાની વાત નથી, પણ માણસની સહનશીલતા અને ક્યારેય હાર ન માનવાની ભાવનાની એક જબરદસ્ત સ્ટોરી છે. હવે આખી સફર શરૂ કરતા પહેલાં મનમાં એક બહુ મોટો સવાલ થાય, રાઈટ? કે આવું કઠોર, પાણી વિનાનું સૂકું રણ આટલું જીવંત અને રંગીન જીવન કેવી રીતે પેદા કરી શકે? તમે કચ્છનું વેરાન લેન્ડસ્કેપ જુઓ અને પછી ત્યાંની વાઇબ્રન્ટ સંસ્કૃતિ, સુંદર ભરતકામ અને મોંમાં પાણી લાવી દે તેવી વાનગીઓ જુઓ. આ કોન્ટ્રાસ્ટ ખરેખર આશ્ચર્ય પમાડે તેવો છે. બસ આ જ રહસ્ય આપણે આજે ઉકેલવાનું છે. તો આ રહસ્યને સમજવા માટે આપણે ફટાફટ આ 5 વસ્તુઓ કવર કરીશું. પહેલું, ધ લેન્ડ ઓફ એક્સ્ટ્રીમ્સ, એટલે કે ત્યાંની ભૂગોળ. બીજું, અસ્તિત્વ ટકાવી રાખવાની લડતમાંથી જન્મેલી રાંધણકળા. ત્રીજું, સદીઓ જૂના સામ્રાજ્યોનો ઇતિહાસ. ચોથું, શક્તિશાળી જાડેજા રાજવંશ. અને છેલ્લે, આપત્તિ અને પુનર્જન્મ, એટલે કે વિનાશમાંથી ફરી ઊભા થવાની તાકાત. ચાલો, આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ. ધ લેન્ડ ઓફ એક્સ્ટ્રીમ્સ. કચ્છ ગુજરાતનો એક એવો જિલ્લો છે જે તેના નાના મોટા રણ, ખારા પાટ અને પાણીની ભયંકર અછત માટે ઓળખાય છે. મતલબ, અહીં પ્રકૃતિએ કોઈ જ કસર કે છૂટછાટ નથી આપી. વરસાદનું કોઈ નક્કી નહીં અને જમીન એકદમ ખારી. તમે જુઓ, અહીં એક જબરદસ્ત વિરોધાભાસ છે. એક તરફ એકદમ કઠોર રણ છે, જ્યાં તાજા શાકભાજી મળવા મુશ્કેલ છે, પાણી લિમિટેડ છે અને આબોહવા તદ્દન સૂકી છે. પણ સામે જુઓ, બીજી તરફ આ જ ભૂમિએ આપણને એકદમ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. મસ્ત મજાની વૈવિધ્યસભર થાળીઓ, ભવ્ય મહેલો અને સદીઓ સુધી રાજ કરનારા રાજવંશો. તો આનો સીધો અર્થ એ છે કે આ અછતે જ લોકોને અત્યંત ક્રિએટિવ અને લડાયક બનવાની ફરજ પાડી. મુશ્કેલીઓએ જ તેમને નવા રસ્તા શોધતા શીખવાડ્યું. અને લોકોની આ જ ક્રિએટિવિટી આપણને આપણા બીજા વિભાગ તરફ લઈ જાય છે, જીવન ટકાવી રાખવાની લડતમાંથી જન્મેલી રાંધણકળા. હવે સૂકી આબોહવા અને તાજી ખેત પેદાશોના અભાવે લોકોને એવો ખોરાક બનાવવા મજબૂર કર્યા જે લાંબા સમય સુધી સાચવી શકાય. અને તેને ટેસ્ટી બનાવવા માટે તેમણે તેમાં સ્ટ્રોંગ અને તીવ્ર ફ્લેવર્સ એડ કર્યા. તમે કચ્છના મુખ્ય ઘટકો પર નજર નાખશો તો બહુ રસપ્રદ વસ્તુ જોવા મળશે. બાજરો, બેસન, લસણ, સૂકો મેવો અને ઘી. આ બધું જ એવું છે જે ગરમ અને સૂકા વાતાવરણમાં આરામથી ટકી જાય, જલ્દી બગડે નહીં. પાણીની અછતને કારણે તાજા શાકભાજી રોજ તો મળે નહીં, એટલે કચ્છીઓએ આ સૂકા અને હેલ્ધી ઘટકોનો ઉપયોગ કર્યો. અને પછી તેમાં પુષ્કળ ઘી અને લસણનો જબરદસ્ત સ્વાદ ઉમેરીને એક અદ્ભુત રસોઈ પરંપરા જ ઊભી કરી દીધી. હવે કચ્છી વાનગીઓની વાત થતી હોય અને દાબેલીને કેમ ભૂલાય? કચ્છી દાબેલી, જે આજે માત્ર ગુજરાતનું જ નહીં પણ આખા ભારતનું ફેવરિટ સ્ટ્રીટ ફૂડ બની ગયું છે. મસાલાવાળા બટાકા, ખાસ દાબેલી મસાલો, મીઠી તીખી ચટણી, દાડમના દાણા અને એકદમ ક્રિસ્પી સેવ, આ બધું પાવની વચ્ચે દબાવીને અપાય. તમને જાણીને નવાઈ લાગશે કે આની શોધ 1960ના દાયકામાં માંડવીના કેશવજી ગાભા ચુડાસામાએ કરી હતી. આ ખાટો, મીઠો અને તીખો સ્વાદ જાણે કચ્છી લોકોની જિંદાદિલીનું જ એક સ્વરૂપ છે. અને વાત માત્ર દાબેલી પૂરતી સીમિત નથી. કચ્છ પાસે બીજી ઘણી કમાલની સિગ્નેચર વાનગીઓ છે, જેમ કે કાઠિયાવાડી થાળી, જેમાં બાજરાના રોટલા, ઘીવાળી રોટલી, મસાલાવાળું શાક અને છાશ હોય છે. પછી ઓળો, જે શેકેલા રીંગણને લસણની ચટણી સાથે મેશ કરીને બનાવાય. મીઠાઈમાં ગુલાબ પાક, જે દૂધ, સૂકા મેવા અને ગુલાબની પાંખડીઓમાંથી બને છે. અને હા, લસણિયા બટાકા તો ખરા જ. આ વાનગીઓ સાબિત કરે છે કે ખેતીની મર્યાદાઓ હોવા છતાં કચ્છીઓએ પોતાની રસોઈને એકદમ સ્વાદિષ્ટ અને ઉજવણી સમાન બનાવી દીધી. ફૂડની આ મજેદાર વાતો પછી હવે જરા ઇતિહાસના પાના ઉથલાવીએ. આપણો ત્રીજો વિભાગ છે સહસ્રાબ્દીઓના સામ્રાજ્યો. જેમ અહીંનો ખોરાક ગમે તેવી ગરમીમાં ટકી રહે છે, બિલકુલ તેમજ અહીંના લોકો પણ સદીઓના આક્રમણો અને રાજકીય ઉથલપાથલ વચ્ચે અડીખમ ઊભા રહ્યા છે. આ ટાઈમલાઈન જો, આ ભૂમિનો ઇતિહાસ કંઈ નાનો સૂનો નથી. છેક ઈસવીસન પૂર્વે 2900માં અહીં ધોળાવીરામાં સિંધુ ખીણની સંસ્કૃતિ ધબકતી હતી.
પછી ઈસવીસન પૂર્વે 325માં એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એટલે કે સિકંદરે પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. ઈસવીસન પૂર્વે 120ની આસપાસ ઇન્ડો-સિથિયન શકોનું શાસન આવ્યું અને સદીઓ પછી 1320 CEમાં સિંધમાંથી सम्मा રાજપૂતો અહીં આવ્યા. આ બતાવે છે કે સભ્યતાની શરૂઆતથી જ કચ્છ એક અત્યંત મહત્વનો અને સતત સંઘર્ષ કરતો વિસ્તાર રહ્યો છે. અને અહીંથી શરૂ થાય છે આપણો ચોથો ભાગ, જાડેજા રાજવંશ, સ્વતંત્રતા અને અસ્તિત્વ. પેલા જે સિંધમાંથી सम्मा રાજપૂતો આવ્યા હતા ને, એમનામાંથી જ એક બહુ શક્તિશાળી અને લડાયક વંશ ઊભો થયો. એને જ આપણે ઇતિહાસમાં જાડેજા વંશ તરીકે ઓળખીએ છીએ. આ વંશે જ મોડર્ન કચ્છનો પાયો નાખ્યો. આ સમયનો એક કિસ્સો બહુ જ ફેમસ છે. જ્યારે ગુજરાતના સુલતાન મોહમ્મદ બેગડાએ કચ્છના યોદ્ધાઓને હરાવ્યા, ત્યારે યુદ્ધ પછી તેણે એમને પૂછ્યું કે તમારા ધર્મગુરુ કોણ છે? ત્યારે એ હારેલા પણ ખુદ્દાર યોદ્ધાઓનો જવાબ સાંભળવા જેવો હતો. એમણે કહ્યું, અમે રણના માણસો છીએ, અમારો કોઈ ગુરુ નથી. આ નાનો એવો જવાબ દર્શાવે છે કે આ કઠોર રણે એમનામાં કેટલી નિડરતા અને સ્વતંત્રતા ભરી દીધી હતી. પ્રકૃતિ સિવાય તેઓ કોઈની સામે ઝૂકવા તૈયાર ન હતા. અને આ જ અડીખમ ભાવનાનું એક બેસ્ટ એક્ઝામ્પલ એટલે ખેંગારજી પ્રથમની દંતકથા. જરા કલ્પના કરો, માત્ર 14 વર્ષની ઉંમરનો એક યુવાન કચ્છી યોદ્ધા શિકાર કરવા ગયો અને માત્ર પોતાની એક તલવારના જોરે તેણે આખા વાઘને ફાડી નાખ્યો. આ બહાદુરી જોઈને ખુદ મોહમ્મદ બેગડો એટલો પ્રભાવિત થઈ ગયો કે તેણે ખેંગારજીને રાવનો ખિતાબ અને આખું સૈન્ય આપી દીધું. આ જ ખેંગારજી પ્રથમે પછીથી 1548માં ભુજ શહેર વસાવ્યું અને કચ્છના ઇતિહાસમાં એક નવો અધ્યાય શરૂ કર્યો. આ જાડેજા વંશે ખરેખર કમાલ કરી. એમણે ખાલી કચ્છ પાછું ન મેળવ્યું, પણ ભુજ અને માંડવી જેવા શહેરો વસાવ્યા. સિંધ અને ગુજરાત તરફથી આવતા હુમલાઓનો ડટીને સામનો કર્યો. સૌથી મોટી વાત તો એ છે કે એમણે પોતાની સત્તા ટકાવી રાખી અને કોરી નામનું પોતાનું અલગ ચલણ પણ બહાર પાડ્યું. બ્રિટિશ શાસન વખતે પણ તેઓ એટલી જ સ્માર્ટનેસથી વર્ત્યા અને પોતાની સંસ્કૃતિને બચાવી રાખી. જેમ કચ્છી ખોરાક ખરાબ વાતાવરણમાં પણ પોતાનો સ્વાદ જાળવી રાખે છે ને, બસ એમ જ આ શાસકોએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું. આ ભવ્ય ઇતિહાસ પછી આપણે પહોંચીએ છીએ અંતિમ પડાવ પર, આપત્તિ અને પુનર્જન્મ. આ એ સમય હતો જ્યારે કચ્છની આ સહનશીલતાની સૌથી મોટી અને સૌથી આકરી પરીક્ષા ખુદ પ્રકૃતિએ જ લીધી. પ્રકૃતિએ અહીંના લોકોની કસોટી કરવામાં કોઈ જ કસર નથી છોડી. આ ટાઈમલાઈન જો, 1819માં એક ભયાનક ધરતીકંપ આવ્યો જેણે આખી ભૂગોળ બદલી નાખી. 1956માં ફરી એક મોટો ભૂકંપ આવ્યો. 1998માં એક ખતરનાક વાવાઝોડાએ કંડલા અને સમુદ્રકાંઠાને ખેદાન મેદાન કરી નાખ્યો. અને પછી આવ્યો 2001નો એક કાળમુખો ગુજરાત ભૂકંપ જેનું એપિસેન્ટર કચ્છ હતું. આ એવી આફતો હતી જેણે વારંવાર આ પ્રદેશને જમીનદોસ્ત કરી દીધો હતો. આ આંકડો 25,000 આ માત્ર એક નંબર નથી. 2001ના ભૂકંપમાં લગભગ 25,000 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ આંકડો સાંભળીને જ આજે પણ રૂંવાડા ઊભા થઈ જાય છે. એ સમયે આખી દુનિયાને એવું લાગતું હતું કે કદાચ કચ્છ હવે ક્યારેય બેઠું નહીં થઈ શકે. બધું જ સાવ ખતમ થઈ ગયું હતું. પણ મેં કહ્યું ને એમ, કચ્છીઓની માટી જ કંઈક અલગ છે. આટલી મોટી દુર્ઘટના પછી પણ તેમનો જે પુનર્જન્મ થયો તે આખી દુનિયા માટે એક મિસાલ છે. ભૂકંપ પછી રેકોર્ડ સમયમાં નવેસરથી શહેરો વસ્યા, ઔદ્યોગિકરણનો પવન ફૂંકાયો અને કંડલા પોર્ટના વિસ્તરણથી આખું અર્થતંત્ર દોડતું થઈ ગયું. અને ત્રીજું માસ્ટર સ્ટ્રોક એટલે રણ ઉત્સવ. લોકોએ પોતાની સૌથી મોટી આફતને એ ખાલીખમ રણને જ એક જબરદસ્ત કલ્ચરલ અને ટુરિઝમ હબમાં ફેરવી નાખ્યો. આ બતાવે છે કે આ લોકો ખરેખર કેટલા ખમીરવંતા છે. તો આખી સફરના અંતે એક વિચારવા જેવો સવાલ એ છે કે કોઈ પણ જગ્યાની ભૂગોળ ત્યાંના લોકોના જમવા પર અને એમના ઇતિહાસ પર કેવી રીતે છુપી અસર કરે છે. કચ્છનો ઇતિહાસ ખાલી રાજા રજવાડાનો નથી, તે અછત સામે લડવાનો અને પડકારો વચ્ચે ખીલી ઉઠવાનો ઇતિહાસ છે. આ એ જ સૂકી જમીન છે જેણે આપણને દાબેલી આપી, અને આ એ જ રણ છે જેણે ખેંગારજી જેવા યોદ્ધાઓ આપ્યા. આ સમજ્યા પછી ચોક્કસ વિચાર આવે કે આપણી આસપાસની ભૂગોળ આપણા જીવનને કઈ રીતે આકાર આપી રહી છે, ખરું ને? આજના આ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. નવું જાણતા રહો અને વિચારતા રહો.